હિમાલયની તળેટીમાં બિહારમાં ચંપારણ આવેલું છે, જ્યાં ચંપારણ સત્યાગ્રહ કરવામાં આવ્યો. અમે ચંપારણના ખેડૂતો છીએ. તમે શાની ખેતી કરો છો? અમે ખેતી કરીએ છીએ. તમારે આટલા ભાગમાં ગળીની ખેતી કરવી પડશે. તો તમારું કયું નુકસાન થશે? ના, તમારે કરવી જ પડશે. ખેતરના ભાગમાં કરવી પડશે તમારે. અમારા આંબાવાડીમાં તો બહુ જ નુકસાન થશે. તમારે કરવી જ પડશે. અમને જબરજસ્તી ખેતી કરાવે છે, અમને ઘણું જ નુકસાન થાય છે. ચંપારણના ખેડૂત રાજકુમાર શુક્લના આગ્રહથી ગાંધીજી મોતીહારી આવ્યા. તેમની હાજરી જનશાંતિ માટે ખતરારૂપ ગણી તેમને તાત્કાલિક ચંપારણ છોડી જવાનો મેજિસ્ટ્રેટે આદેશ આપ્યો, પરંતુ ગાંધીજીએ આ નોટિસનો અનાદર કર્યો. અંતે ગાંધીજીને ખેડૂતોના પ્રશ્નને સમજવા પ્રયત્ન કરવાની પરવાનગી મળી.